અમરેલી એસપી સંજય ખરા તેમજ સાવરકુંડલા ડિવિઝન ડીવાયએસપી વિરલચંદનની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ। હિન્દુ મુસ્લિમોના આવતા આગામી તહેવારો મોહરમ તેમજ રથયાત્રાને અનુલક્ષીને અમરેલી જિલ્લાના વડા એસપી સંજય ખરા તેમજ સાવરકુંડલા ડિવિઝન ડીવાયએસપી વિરલચંદનની અધ્યક્ષતામાં આજે સાવરકુંડલાની મોઢવાણી જ્ઞાતિની વાડી ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ હતી। અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પોલીસ મથકને બદલે સમાજની વાડીમાં શાંતિ સમિતિની બેઠક બોલાવીને નવી પહેલ શરૂ કરી છે ને હિન્દુ મુસ્લિમો શાંતિ અને ભાઈચારાથી તહેવારો ઉજવી શકે તે માટે બંને સમાજના અગ્રણીઓ સાથે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિતિ વચ્ચે પોલીસે લોક દરબાર યોજ્યો હતો। મોહરમના તહેવારને આડે માત્ર 2 દિવસ બાકી છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોમી એકતાની ભાવના સાથે તહેવારોની ઉજવણી ન થાય તે અંગે પોલીસ મથકને બદલે સાવરકુંડલાના મણિભાઈ ચોક ખાતે આવેલી મોઢ જ્ઞાતિની વાડી ખાતે અમરેલી એસપી સંજય ખરાની ઉપસ્થિતિ વચ્ચે હિન્દુ મુસ્લિમ અગ્રણી આગેવાનો અને ભાજપ કોંગ્રેસના રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવેલ હતો। દેશમાં એકતા અને અખંડિતતાનું વાતાવરણ જળવાઈ રહે અને તહેવારો સુખ શાંતિથી જળવાય તેવી પોલીસ તંત્રની અપીલ અને ઉપસ્થિત અગ્રણીઓએ વધાવી હતી। આ તકે પોલીસના યોજાયેલ લોક દરબારમાં હિન્દુ મુસ્લિમોએ પોલીસની તહેવારોમાં ફરજ નિષ્ઠા અંગે ખાસ નોંધ લીધી હતી। જ્યારે એસપી સંજય ખરાતે પણ તહેવારો ઉજવવામાં પોલીસ તંત્ર દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા કરી હોવાનું જણાવ્યું હતું અને સોશિયલ મીડિયા પર ખાસ નજર રાખવા એક નેટવર્ક ઊભું કરી તકેદારી રાખતું હોવાનું જણાવ્યું હતું। દરેક તહેવાર માટે દરેક ઉજવણી માટે આપણને બહુ જરૂરી છે કે સોશિયલ મીડિયામાં આપણે પોતે ફોટો મૂકવું નહીં, કોઈને ફોટો આવે તો એ ફોરવર્ડ કરવું નહીં। સાચું કદાચ તમને લાગતું હોય પણ તમારા પાસે અથવા મારા પાસે એનું કોઈ મેથોડોલોજી નથી કે સાચું છે કે ખોટું છે રિયલ ટાઈમમાં હું નક્કી કરું। અત્યારે કદાચ મારા પાસે મેસેજ આવે પણ મને 2-4 કલાક જાય કે વેરીફાઈ કરતા કે ખરેખર સાચું છે કે ખોટું છે। સામાન્ય પબ્લિકને 10 કલાક જાય તો રિયલ ટાઈમમાં દેર ઇઝ નો વે આઉટ, કોઈના પાસે નથી। કદાચ 1-2 દિવસ પછી ખબર પડી જાય તો તે સુધી તો